ભારત દેશનો સંવિધાન દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની સુરત આપ દ્વારા ઉજવણી કરાઈ હતી। ઉધના દરવાજા ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી મીઠાઈ વહેંચવામાં આવી હતી। 26મી નવેમ્બર એટલે કે ભારત દેશને સંવિધાન દિવસ સાથે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ હોય, જેને સુરત શહેરના આમ આદમી પાર્ટી દ્વારા સુરતના ઉધના દરવાજા ખાતે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી મીઠાઈ વહેંચી સંવિધાન દિવસ સાથે આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આપના નેતાઓ, કોર્પોરેટરો, પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા। આજરોજ ભારત દેશની અંદર ખુશીનો દિવસ છે। બાબા સાહેબ દ્વારા નવનિર્મિત બંધારણ દિવસની હું દેશવાસીઓને સૌપ્રથમ તો શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે જે બાબા સાહેબે બંધારણની રચના કરી અને એ બંધારણ પ્રમાણે જો આજના દેશની અંદર આજની વર્તમાન સરકાર ચાલતી હોત તો આ દેશની અંદર ગરીબી અને બેરોજગારી પણ નાબૂદ થાત। બાબા સાહેબને સૌપ્રથમ પહેલાં અમે વંદન કરીએ છીએ। સાથે સાથે આમ આદમી પાર્ટી એટલે કે રાજનીતિના ઇતિહાસમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સ્થાપના દિવસ એટલે કે 2012ની અંદર આ દિવસના દિવસે આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ હતી। સાથે અમે સૌ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અમે સ્થાપના દિવસની પણ શુભેચ્છા પાઠવીએ છીએ। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા યોજવાયેલા સંવિધાન દિવસની ઉજવણી અને આપ સ્થાપના દિવસની ઉજવણીમાં કાર્યકરો સાથે જોડવા પામ્યા છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।